કરો મંગલ. ચિંતા સંતાનહંતારો યત્પાદાંબુજરેણ વઃ શ્રિયાનંદાનિરાચાર્યાન પ્રણમામિ મુહુર્મુહુઃ યદનુગ્રહતો જંતુ સર્વદુઃખાધિકો ભવેत् તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનम् અજ્ઞાનાતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિतं येन તસ્मै શ્રીગુરવે નમઃ. નમામિ હૃદये શેષે ક્ષીરાક્ષીરાભિષાયનम् લક્ષ્મીસહસ્રલીલાભિષેચમાનં કલાનિધિम् ચતુર્ભિશ્ચ ત્રિભિस्तथा ષડ્भिर्विराजते योऽसौ पञ्चजालदये मम. દામોદરદાસ સરસાણીજીનો ચોથો પ્રસંગ. દામોદરદાસ સરસાણીજી એકવાર શ્રી ગુસાઈજી અને બધા શ્રી કુંભનદાસજી અને બધા વૈષ્ણવ ત્યાં બિરાજતા હતા અને વાત કરતા હતા. ત્યારે શ્રી મહાપ્રભુજીએ શ્રી દામોદરદાસ સરસાણીજીએ કહ્યું કે આ માર્ગ આરામથી બેસવાનો નથી. આ માર્ગ કઠિન આતુરતા અને આ માર્ગ કઠિન આતુરતાનો છે. આતુરતા એટલે શું? સારું સારું, ભલે. હા, બહુ અઘરો છે. હા, આતુરતા. પછી એમ કહ્યું તો શ્રી ગુસાઈજી એમને કહ્યું કે હા, આપની વાત સાચી છે, પણ મને જ્યાં સુધી શ્રી મહાપ્રભુજીની કૃપા નહીં થાય ત્યાં સુધી મારો ઠાકોરજીમાં આતુરતા નહીં થાય એમ કહ્યું. તો ત્યારે શ્રી ગુસાઈજી એમને કહ્યું કે હા. તો દામોદરદાસ સરસાણીજી એમને કહ્યું કે હા, આપ હું તો ખાલી વિનંતી કરતો તો, બાકી આપ મારાથી મોટા છો. ત્યારે શ્રી મહાપ્રભુજી એમને કહ્યું, શ્રી ગુસાઈજી એમને કહ્યું કે હા. ગુસાઈજી એમને કહ્યું કે હા, તમે અમને નહીં કહો તો બીજું કોણ કહેશે? એમ કહ્યું. મને આપના પ્રસન્ન છે. મને લાગે છે કે મહાપ્રભુજી આપના દ્વારા મને સમજાવે છે. આમાંથી શીખ મળે છે કે આપણે આપણાથી નાના હોય કે મોટા, આપણે એનાથી જેનાથી શીખ મળતી હોય આપણે એનાથી લેવી જોઈએ. શાબાશ. આમાંથી શબ્દ છે દંડવત પ્રણામ. દંડવત પ્રણામ અધૂરો શબ્દ છે. અધૂરો નથી, સાચો પૂરો છે. દંડવત અધૂરો છે. હા, દંડવત અધૂરો શબ્દ છે. સાષ્ટાંગ દંડવત પ્રણામ આખો શબ્દ છે. દંડ એટલે લાકડી, વત એટલે એના જેવો. આપણે પટમાં લેતી અને પ્રણામ કરીએ એને દંડવત પ્રણામ કહેવાય. એને સાષ્ટાંગ દંડવત પ્રણામ કહેવાય. અચ્છા અચ્છા. આમાંથી મને પ્રશ્ન છે જે છે. અચ્છા, પૂછી લો. શ્રી દામોદરદાસ સરસાણીજી એમ કેમ કહ્યું કે આમાં કઠિન આતુરતા ને કષ્ટ આતુરતા ને આતુરતાનો છે. આજે તે આદુ ખાધું લાગે છે એટલે આદુ ઘડી ઘડી થાય છે ને. આતુરતાનો મતલબ એ છે કે ક્યારે પ્રભુ કૃપા કરશે, ક્યારે પ્રભુ બોલશે, ક્યારે પ્રભુ અમને એમના ધામમાં લઈ જશે, ક્યારે દર્શન આપશે. આવું જ્યારે મનમાં નિરંતર આવો વિચાર ચાલ્યા કરે, એનું કષ્ટ થાય, એનો વિરહ થાય, એ આતુરતા કહેવાય છે. તો દામોદરદાસજી એવું કહેવા માંગતા હતા.
કે આપણે પુષ્ટિ માર્ગી છીએ તો આપણા મનમાં આવો વિચાર સતત ચાલતા રહેવો જોઈએ. સમજાયું? ધીરે ધીરે એમ સમજાયું કે આમ આતુરતા એટલે કે ઠાકોરજી આપણે ક્યારે વાત કરશે, આપણાથી બોલશે, એવો એમ સમજા. એટલે શ્રી દામોદરદાસ સસાઈજીએ કહ્યું કે એટલા માટે એટલે દામોદરદાસ સસાઈજી કહેતા હતા કે હમણાં બધાને આમ ઠાકોરજી એમનાથી બોલે, વાત કરે. જ્યાંમાંથી મેં કીર્તન વાર્તામાં કીર્તન છે? ના જીજે, દીદી કોઈ એમ જ કર્યું છે? જીજે હા બોલો, સંભળાવો. જીજે પ્રીત બંદી. અરે વાહ, પ્રીત બંદી શ્રી વલ્લભ બદસો ઓર નમન में आवे हो बड़ी दर्शननी गे जो कछु को बतावे हो और नमन में आवे हो जब ते अंगीकार कियो मेरो तब ते नाम सुहावे हो पाणी महारस कोणा मुग्धमती चित 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 भाट पावे हो मन में हो जाके बाग पड़े आपनी में शरण सोई जन आवे हो नंद नंदन को निज सेवक करी जग परिवारे हो और नमन में आवे हो जिनको करो भूला मन चंगा निश्चय कर श्रुति गावे हो रसिक सदा और नमन में आवे हो. સુંદર. હવે શું કરશું? દંડવત પ્રણામ જીજી. હા રાજેશ. પરમાનંદ દાસજીનો પહેલો પ્રસંગ. એક દિવસ રાજા અને તેની રાણી શ્રીનાથજીના મંદિરમાં દર્શન કરવા ગયા. ત્યારે રાણીએ જોયું તો રાણીએ કહ્યું, આજે શ્રીનાથજીના શૃંગાર કેવા સુંદર થયા છે. અને આજે શ્રીનાથજીના શૃંગાર કેવા સુંદર થયા છે. અને રાણીએ પડદાની જીદ કરી, પણ રાજાએ કહ્યું કે અહીંયા કોઈ પડદું ના હોય.
ત્યારે રાણીની જીદથી રાજાએ હા પાડી અને જ્યારે શ્રીનાથજીના દર્શન કરવા ગઈ રાણી ત્યારે શ્રીનાથજીએ સિંહાસન પરથી ઉઠી અને દ્વાર ખોલી લીધો અને બધી બી રાણી પર આવી ગઈ અને આ બધી વાત રાણીએ રાજાને કહી ત્યારે રાજાએ કહ્યું શ્રીનાથજી વ્રજના ઠાકોર છે, તેમની સામે કોઈ પડદો ન રાખી શકે. એમની સામે કોઈ પડદો ન રાખી શકે. અને પછી પરમાનંદ દાસ આ પદ ગાતા હતા, બલી कौन यह खेलवे की बानी, મદન ગોપાલ લાલ કાહુન રાખતે હિની કાની. અને જ્યારે આચાર્યજીએ તેમને ચૂપ કર્યો અને કહ્યું ભલી યહ ખેલવે કી બાની, અને પછી તેમણે ફરી આ પદ ગાયું ભલી યહ ખેલવે કી બાની બુજી દો વાણી. અને આ સાંભળી અને બધે બહુ પ્રસન્ન થયા. આનામાંથી કે ઠાકોરજીને બધે સરખા જ છે. ઠાકોરજી માટે કોઈ ઊંચું નીચું નથી. આનામાંથી શબ્દ છે શ્રીનાથજી, શ્રી એટલે લક્ષ્મીજી, નાથ એટલે તેમના પતિ વિષ્ણુજી. તેને દક્ષિણ ભારતમાં તિરુપતિ બાલાજી નામથી બી ઓળખાય છે. સરસ. અમે કીર્તન કર્યો છે. અચ્છા, હવે આજથી આપણે બધા ભેગા જ કીર્તન કરીએ છીએ ને, તો રોજ એક કીર્તન કરશો. આશીષ આજે કરી લે, તે કર્યું છે. જી आओ मेरे गोविंद गोकुल के चंदा, भाई बड़ी बार खेलत जमुना तट, बदन दिखाई देहु आनंदा. आओ मेरे गोविंद गोकुल के चंदा, गाय आवन की बड़ी है दिन मन किरण कोटि मंदा. आए मेरे छतिया लागी गोविंद प्रभु जन सुख कंदा. आओ मेरे गोविंद गोकुल के चंदा, आओ मेरे गोविंद गोकुल के चंदा. સુંદર. આ કીર્તન ક્યારે ગવાય ઠાકોરજી સામનું ખબર છે? ના જી. આનો મતલબ શું થયો? કોણ ગાય છે? આવો મેરે ગોવિંદ ગોકુલ કે ચંદા, કોણ બોલે છે? યશોદાજી બોલે છે ને, યશોદાજી અથવા તો ગોપીજનો કે હવે તમે ગાય ચરાવવા માટે સવારના પધાર્યા છો, હવે સાંજ પડવા આવી છે, બહુ વાર થઈ ગઈ છે, તમે જલ્દી જલ્દી પાછા આવતા રહે. તો આ ક્યારે આપણે ગાઈ શકીએ? શાબાશ. હા, ઉત્થાપન પછી સંધ્યા સમય. શાબાશ. ઠીક છે. હા, બહુ સરસ. હો, नंबर प्रणाम दीजिए. कौन? दीजिए ऋत्वी. अरे ऋत्वी, हाँ बोल बोल. दीजिए कृष्णदास जी નો પહેલો પ્રસંગ. એક વાર તો હવે મારે તો એક સૌથી પહેલા તો મને ગામ જમણ કરાવવું પડશે. તું પ્રસંગ કરે છે તો ઋત્વી, બધાઈઓ. હા ચાલો.
એકવાર આચાર્યજી પૃથ્વી પરિક્રમા કરવા ગયા હતા. તેમના સાથે કૃષ્ણદાસજી પર ગયા હતા. એકવાર એ લોકો એક બદ્રી નારાયણ નામની જગ્યામાં હતા. ત્યાં કૃષ્ણદાસજીએ જોયું કે પર્વત તૂટે છે, તો કૃષ્ણદાસજીએ એમના હાથથી એને રોક્યો ને પછી ઈ જોઈને મહાપ્રભુજી પ્રસન્ન થયા. પછી મહાપ્રભુજીએ કીધું કે તને જે ખપે ઈ તું માંગ. કૃષ્ણદાસજીએ કીધું કે મને 3 વસ્તુ માંગી. તો પેલી વસ્તુ પુષ્ટિ માર્ગના સિદ્ધાંત જ્ઞાન થાય. બીજી વસ્તુ મુખરતા દોષ જાય. ત્રીજી વસ્તુ મારા ગુરુના ઘરે આપ પધારો. કૃષ્ણદાસ મહાપ્રભુજીએ કીધું. મહાપ્રભુજીએ ખાલી બે જ વસ્તુ આપી, ત્રીજી વસ્તુ ના આપી. જે ગુરુના ઘરે પધારો. આમાંથી શીખ મળે છે કે આપણે ગુરુ અને ઠાકોરજીનું પ્રસંગ થાય એવું કરવું જોઈએ. શાબાશ શાબાશ. પૃથ્વી, મને આજે ખૂબ પ્રસન્ન થઈ ગયો. હું પણ બધા પ્રસન્ન થઈ ગયા. જો લક્ષ્મીજી મુખરદા દોષ એટલે શું? મુખરતા દોષ એટલે આપણા મોઢાથી એવું બોલીએ કે જે પ્રભુ સંબંધિત ન હોય. એટલે ગમે તેવી વાતો આપણે કરીએ એ મુખરતા દોષ છે. ભગવત નામ લઈએ તો આપણા મુખ છે એ પ્રભુએ આપણને ભગવત નામ ગુણ કીર્તન કરવા માટે આપ્યું છે. ભગવત સંબંધી ચર્ચા કરવા માટે આપેલું છે. એનો ઉપયોગ એમાં જ થવો જોઈએ. એના સ્થાને જો આપણે બીજી બધી વાતો કરીએ તો એ મુખરતા દોષ કહેવાય. સમજાયું? જી જી જી. દંડવત પ્રણામ. જે હા. કોણ? અક્ષિતા? જી જે છે. ઓહો, આજે તો મારે જોવું પડશે સૂરજ ક્યાંથી ઉગ્યો છે. એટલા વાદળ છે કે સૂરજ દેખાયો જ નથી આજે. ચલો કાલે કહીશું ક્યાંથી ઉગ્યો. ચલો બધાઈ. અક્ષિતા, સારું કર્યું. હો. દામોદરદાસજી નો પહેલો પ્રસંગ. શ્રી આચાર્યજી અને દામોદરદાસજી વ્રજમાં બિરાજ્યા હતા. શ્રી આચાર્યજી દામોદરદાસજીને દમલા કહીને બોલાવતા. શ્રી ગોકુલમાં ચૈત્રા ગોવિંદ ઘાટ ઉપર હતો. એના નીચે શ્રી આચાર્યજી વિશ્રામ કરતા હતા. ત્યાં એમને ચિંતા થઈ કે ઠાકોરજીએ મને કેવી આજ્ઞા કરી છે કે જીવને બ્રહ્મ સંબંધ કરાવો. જીવ તો દોષથી ભરેલો છે અને પૂર્ણ પુરુષોત્તમ તો ગુણ નિધાન છે. તો આવો સંબંધ કેવો? તો ત્યાં ઠાકોરજી પ્રગટ થયા અને પૂછ્યું કે તું ચિંતા શું કામ કરસ? તો આચાર્યજી કહે કે તમે તો જીવને જાણો જ છો, દોષથી ભરેલો જ છે, તો તમારા ને એમના સંબંધ કેવા? તો ઠાકોરજી કહે કે આપણે જીવને નામ દેશું તો એમના બધા દોષ નિવૃત્ત થઈ જશે. આ બધી વાત શ્રાવણ સુધી એકાદશીના મધ્યરાતે થઈ. સવારે પવિત્રા દ્વાદશી હતી. પવિત્રા સૂતને સિદ્ધ કરી રાખ્યો હતો તો પવિત્રા ધરાય. શ્રી આચાર્યજીએ ત્યારે સિદ્ધાંત રહસ્ય ગ્રંથ ઉત્પન્ન કર્યો.
શ્રી આચાર્યજીએ દામોદરદાસજીને પૂછ્યું કે તમને કાંઈ સંભળાય છે? તો દામોદરદાસજીએ કીધું કે ઠાકોરજી એ જી કહ્યું એ તો સંભળાણું પણ સમજાયું નહીં. ત્યારે શ્રી આચાર્યજી કહે છે કે ઠાકોરજીએ મને આજ્ઞા કરી છે કે જે જીવને બ્રહ્મ સંબંધ કરશું તો એ ગુણ એના દોષ નિવૃત્ત થઈ જશે. તો તું એ બ્રહ્મ સંબંધ કરજે. શ્રી આચાર્યજી દામોદરદાસજીને કીધું કે દમલા ઘણા દિવસ થઈ ગયા છે, શ્રી ઠાકોરજીનો પ્રસંગ નથી કર્યો. જે આમાંથી શીખ મળે છે, જે વસ્તુ આપણે ન સમજાય તે વસ્તુ આપણે આપણા ગુરુને પૂછવું જોઈએ. હા, બહુ સારું. સુંદર કર્યું. આજે તમે બધા લોકો બોલ્યા તો મજા આવી. સારું, આગળ હવે ચલો ભક્તિ શું કરશું? આગળ ભક્તિવર્ધિની ગ્રંથ છે. અચ્છા, તારું જ નામ છે, તારી જ વર્ધિની. સરસ, કરો આરંભ. જે ચતુશ્લોકી પછી ભક્તિવર્ધિની ગ્રંથ એટલે લેવામાં આવે છે કે ચતુશ્લોકીમાં ભક્તિ માર્ગના જે પુરુષાર્થો છે એ સમજાવવામાં આવ્યા છે, અને એના પછી આપણે જે પુરુષાર્થો દ્રઢ થઈ જાય તો આપણે જે સેવા કરીએ છીએ, જે ભક્તિ કરીએ છીએ એની વૃદ્ધિ માટે જ અહીંયા વાત સમજાવવામાં આવી છે. અને જે જીવના અલગ અલગ કેટેગરીઝ હોય છે, જે દ્રઢ બીજ ભાવ વાળા, અદ્રઢ બીજ ભાવ વાળા, જાત વ્યસન, અજાત વ્યસન, એવી રીતે 5 અધિકારી હોય છે જીવના, એ પણ અહીંયા સમજાવવામાં આવશે. શું થયું? મને આમાં એટલું એડ જ કર્યું છે કે ભક્તિવર્ધિની ગ્રંથ સાચોરા બ્રાહ્મણ પુરુષોત્તમદાસ જોશી માટે રચાયો છે. હા, જે મને આટલું જ આવડે છે. આગળ પહેલો શ્લોક કરું. પુરુષોત્તમ જોશીનો પ્રસંગ તમને યાદ છે કોઈને? ના છે. તો શ્રી મહાપ્રભુજી એક વખત યમુના કિનારા પર સંધ્યાવંદન કરવા માટે પધાર્યા. તે વખતે પુરુષોત્તમ જોશી પણ ત્યાં સંધ્યા કરી રહ્યા હતા. તો શ્રી મહાપ્રભુજીના દર્શન કરીને એમને એમ થયું કે આ જ્ઞાની વિદ્વાન બ્રાહ્મણ છે. તો એમને પ્રશ્ન કર્યો કે કર્મ માર્ગ મોટો કહેવાય કે જ્ઞાન માર્ગ મોટો કહેવાય? શ્રી મહાપ્રભુજી એમને એવો ઉત્તર આપ્યો કે આમ તો જે માર્ગને ઉત્તમ જાણે એના માટે માર્ગ મોટો ગણાય, પરંતુ સાચું પૂછો તો ભક્તિ માર્ગ મોટો છે કે જેમાં જીવ કૃતાર્થ થાય. તો પુરુષોત્તમ જોશીએ શ્રી મહાપ્રભુજીને પ્રશ્ન કર્યો કે તો પછી એ ભક્તિનું શું સ્વરૂપ છે એ આપ મને સમજાવો. તો ત્યારે શ્રી મહાપ્રભુજી આ ભક્તિવર્ધિની ગ્રંથ અમને સમજાવે. આવો એનો પ્રસંગ છે. હવે આ જે ગ્રંથ છે એનું નામ ભક્તિવર્ધિની, એટલે ભક્તિને વધારનારી. પણ અહીંયા ભક્તિ શું એ તો નથી વર્ણવ્યું. તો ભક્તિ શું છે એ પેલા આપણને જાણી લેવું જોઈએ, પછી એની વૃદ્ધિ કેવી રીતે થાય, એના શું ઉપાય છે એ આગળ આપણે સમજી શકીએ. તો સૌથી પહેલા તમે લોકો એ પ્રયત્ન કરો કે ભક્તિ કોને કહેવાય.
આપણી ભક્તિ છે તો આપણને ખબર છે, એ નહીં. જે અહીંયા ભક્તિ વર્ધિનીમાં ટાઇટલ કે ભક્તિ વર્ધિની જે છે એનામાં ભક્તિનો અર્થ થાય છે કે મહાત્મ્ય જ્ઞાનપૂર્વક સર્વતોધિક સુદૃઢ સ્નેહને ભક્તિ કહેવાય છે. એટલે કે મહાત્મા જ્ઞાન સાથે સૌથી વધારે સ્નેહ જેને કહેવાય તે ભક્તિ છે. હવે જો આ વાત બિલકુલ સાચી છે. ભક્તિની આ પરિભાષા નારદ પંચરાત્રમાં નારદજી આપેલી છે. પણ જેમ આપણે ભગવત સેવાના સંબંધમાં એ વાત જોઈ હતી કે સેવા એક સાધન રૂપ પણ છે એનું અને એક ફલ રૂપ પણ છે. તનુવિત જાત છે એ સાધન રૂપા છે અને એ તનુવિત જાત જે વખતે ચિત્તની પ્રવણતા પૂર્વક થવા લાગે તો એ ફલરૂપ બની જાય છે. તો જે વસ્તુ ફલરૂપ છે એની કોઈને કોઈ સાધન અવસ્થા પણ છે અને જે સાધન અવસ્થામાં છે એનું કોઈને કોઈ ફલરૂપ પણ છે. હવે જયારે ભક્તિ વર્ધિની એટલે ભક્તિને વધારનારી, તો એમાં આપણને એ સમજવું પડશે ને કે ભક્તિનું કોઈક એક 0 લેવલ છે. એનાથી નીચે જાય તો માઇનસમાં જાય, ઉપર જાય તો પ્લસમાં જાય. તો 0 લેવલ કોને કહેવાય એ એક વખત આપણને સમજવું પડશે. તમને આવ્યું ને સમજમાં? જેમ આપણે આ પૃથ્વી પર છીએ તો પૃથ્વી પર જે ટેમ્પરેચર આપણે માપીએ છીએ એમાં કોઈક એક લેવલ છે જેને આપણે 0 માનેલું છે. એટલે એમ સમજી લો કે ફ્રીઝિંગ પોઈન્ટ એ 0 ટેમ્પરેચર છે. એટલે હાઇપોથેટિકલ છે, એવું કંઈ હોતું નથી. પણ કંઈક તો આપણને વ્યવહાર માટે નક્કી કરવું પડે ને, જે બધા માટે એક સમાન ધોરણ હોય એનું પેરામીટર. તો ફ્રીઝિંગ પોઈન્ટ છે માની લો કે 0 છે. એનાથી વધારે થાય તો આપણે એમ કહીએ કે આ ગરમી થઈ રહી છે. એનાથી ઓછું જાય તો આપણે એમ કહીશું કે આ બહુ ઠંડી થઈ રહી છે. પણ ન ઠંડી ન ગરમી, એના વચલો એક કોઈ આપણને એનું ટેમ્પરેચરનું લેવલ આપણને સ્વીકારવું પડશે. એવી રીતે ભક્તિ એનું કોઈક 0 લેવલ આપણને વિચારવું જોઈએ. જો એનાથી નીચી જઈ રહી છે તો એ ભક્તિ ઘટી રહી છે એમ સમજાય, અને એનાથી ઉપર જઈ રહ્યું છે તો ભક્તિ વધી રહી છે, એટલે એની વૃદ્ધિ થઈ રહી છે. તો ન વધી રહી છે ન ઘટી રહી છે, એવું કોઈક એક ન્યુટ્રલ ભક્તિનું ની પરિભાષા કે ડેફિનેશન છે એ આપણને વિચારવી પડશે. તો હવે અત્યારે જે પરિભાષા આપી એમાં આપણે શું વસ્તુ નાખી દીધી છે કે મહાત્મ્ય જ્ઞાન પૂર્વક, એટલે જેના પહેલા મહાત્મ્યનું જ્ઞાન હોય. પછી સુદૃઢ એટલે ડગે નહીં એવું. સર્વતો અધિક એટલે બધાથી વધુ એવો સ્નેહ, એને ભક્તિ કહેવાય. તો આપણે જેમ કૃષ્ણાશ્રયમાં એ વાત જોઈ હતી કે જે વિશેષણ હોય છે એ જે વિશેષ્ય હોય એની અંદર કંઈક વિશેષતા બતાવે, કંઈક એડ કરે છે. તો જે એડિશન થાય છે એ બધા વિશેષણથી થાય છે. તો અહીંયા વિશેષ્ય શું છે એ પહેલા વિચારો. જે આ લક્ષણ આપ્યું એમાં અને એના વિશેષણ શું છે એ પહેલા વિચારો. બોલ ભક્તિ, સાન્વી તું બતાવ, તને આમાં શું લાગે છે કે વિશેષણ શું છે? એટલે નાઉન અને પ્રોનાઉન એમ સમજો ને. જે મને આમાં અહીંયા જે સુદૃઢ અને સર્વતોધિકો
અને મહાત્મ્ય જ્ઞાન પૂર્વક એ વિશેષણ લાગે છે જેના વડે જે ભક્તિને ડિસ્ક્રાઇબ કરી રહ્યું છે. વિશેષણ કોના છે? જે ભક્તિના છે ચર્ચા. નહીં, ભક્તિને તો આપણે ડિફાઇન કરી રહ્યા છીએ. और कोई बताओ. જે છે તે વિશેષણ પ્રેમના છે કે પ્રેમમાં વધારે વિશેષતા છે કે પ્રેમ સુદ્રઢ છે, બધાથી અધિક છે ને મહાત્મ્ય જ્ઞાન વાળું છે એમ. સ્નેહ, મહાત્મ્ય જ્ઞાન પૂર્વક સુદૃઢ સર્વતોધિક સ્નેહ ભક્તિ. તો સ્નેહના આ વિશેષણ થયા ને. તો વિશેષણ જો આપણે એમાંથી હટાવી દઈએ તો આપણને શું ઇક્વેશન મળશે? સ્નેહ બરાબર ભક્તિ. તો આ 0 પોઈન્ટ જેવું થઈ ગયું એમ સમજો. સ્નેહ છે તો ભક્તિ છે. હવે કોનામાં સ્નેહ? કેમ કે લોક વ્યવહારમાં તો આ ભક્તિ શબ્દનો પ્રયોગ થતો નથી ને. શાસ્ત્રના સંદર્ભમાં આપણે આ કહી રહ્યા છીએ. તો આ સ્નેહ એ ભક્તિ છે, પણ કોનામાં સ્નેહ ભક્તિ છે? શું ઉત્તર આપશો? ઠાકોરજીમાં પ્રેમ, સ્નેહ, ભક્તિ. ભગવાન ઈશ્વર પરમાત્મા. તો ભક્તિ સૂત્રમાં એમ જ કહ્યું છે, સા પરાનુરક્તિ ઈશ્વરે. ઈશ્વરમાં જે અનુરક્તિ છે, ઈશ્વરમાં જે સ્નેહ છે એ ભક્તિ છે. તો ઈશ્વરમાં સ્નેહ બરાબર ભક્તિ. આ એક એનું સામાન્ય લક્ષણ થઈ ગયું. હવે જો એ સ્નેહ સુદૃઢ છે તો એની અંદર એક એડિશન થયું, એક ગુણ એમાં ઉમેરાયો. એ જો સ્નેહ સર્વતો અધિક છે, બધાથી વધુ છે, તો બીજો એની અંદર એક ગુણ ઉમેરાયો. એ જે સ્નેહ છે એ મહાત્મ્ય જ્ઞાન પૂર્વક સ્નેહ છે, તો ત્રીજો ગુણ પણ એમાં ઉમેરાયો. હજી એમાં ઘણા બધા વસ્તુઓ સમય જેવી આપણી અપેક્ષા હોય તે પ્રમાણે ઉમેરી શકાય છે. પણ આજે નારદજી આપેલી આની પરિભાષા છે, એમાં આ 3 વિશેષણો એની અંદર સ્નેહના લગાડવામાં આવ્યા છે કે મહાત્મ્ય જ્ઞાન પૂર્વક, સુદૃઢ અને સૌથી અધિક. એવું જે સ્નેહ છે એ સ્નેહને ભક્તિ કહેવાય છે. સમજાયું? હવે એમાં જો આપણે આને 0 લેવલ માનીએ તો સુદૃઢ અને સર્વતોધિક જો આપણે કહીએ તો પછી જે ભક્તિની વૃદ્ધિ આપણને કહેવાની છે એ હવે આ લેવલથી આગળની વાત કહેવી પડે. તો પછી ભક્તિવર્ધિનીની અંદર જો આ લેવલથી આગળની વાત ના આવતી હોય ને આ જ આવતી હોય તો આ જે વધેલી ભક્તિનું જ આ લક્ષણ થઈ ગયું. કેમ કે એ તો ઓલરેડી આપણે ડેફિનેશનમાં જ કહી દીધું છે કે આ એનું 0 લેવલ છે. અહીંયાથી આગળ વધવાની વાત હવે કરવાની છે. તો છે મહાપ્રભુજી આપણને અહીંયા એમ સમજો કે ભગવાનમાં સ્નેહ છે તો ભક્તિ છે. હવે એ ભક્તિને અથવા એ સ્નેહને વધારવું કેવી રીતે, એનો ઉપાય શું, તો એ આ ગ્રંથમાં બતાવશે. એ સ્નેહ એટલે ભક્તિ છે, એનો 0 લેવલ છે, એનાથી નીચેની છે. એ કેવી રીતે સમજી શકાય, તો એ વિષય માટે આપણે આગળના ગ્રંથો રેફર કરી શકીએ. જેમ વિવેક ધૈર્યાશ્રય છે, કે કૃષ્ણાશ્રય છે, કે કોઈ ભક્તિ એવી છે સ્નેહ છે પણ અન્યાશ્રય છે, સ્નેહ છે પણ અન્યાસક્તિ છે.
તો અન્યાસક્તિ વાળો સ્નેહ, અન્ય સાધન નિષ્ઠા વાળો સ્નેહ, અન્ય આશ્રય વાળો સ્નેહ. તો એ બધા એના માઇનસ પોઈન્ટ્સ છે. તો એ ભક્તિનો જે પારો છે એ 0 લેવલથી નીચે જઈ રહ્યો છે. તે જ રીતે ભક્તિ છે, પરંતુ લૌકિક કામનાની પૂર્તિ માટે, જો સિદ્ધાંત મુક્તાવલીને આપણે રેફર કરીએ, એટલે લોકની ચાહના, લોકાર્થિતાથી થયેલી ભક્તિ છે કે ભગવાન મને સુખ સમૃદ્ધિ પ્રદાન કરે, મને આરોગ્ય આપે, મને આયુષ્ય વૃદ્ધિ કરી આપે. આવી બધી કામનાઓની પૂર્તિ માટે ભગવાનમાં સ્નેહ છે, જેને આપણે ત્યાં સકામ કે સોપાધિક સ્નેહ કહી શકાય. તો આ બધા એને ડિગ્રેડ કરવા વાળા છે. આવું બધું કંઈ નથી, પણ સિમ્પલ સ્નેહ છે, પ્લેન. તો એ 0 લેવલ છે. શું સમજાયું ભક્તિ? મને આમાં એવું સમજાયું કે અહીંયા જે ભક્તિ છે એનો મતલબ થાય મહાત્મા જ્ઞાન પૂર્વક સુદ્રઢ સર્વતોધિક સ્નેહ. તો પહેલા મહાત્મા જ્ઞાન થાય છે, પછી એ વસ્તુ આપણે લગે નહીં એવી રીતે એમ સમજાઈ જાય છે ને પછી એમાં આપણે સૌથી વધારે સ્નેહ થાય છે, એને એમ ભક્તિ કહી છે. પણ આ અહીંયા એટલે કોના માટે વિશેષણ કોણ? તો આ તો ભક્તિની ડેફિનેશન થઈ ગઈ, તો એનો વિશેષણ આમ સ્નેહ થશે. તો પછી એમ પ્રશ્ન થાય કે વિશેષણ સ્નેહ નહીં, તું પહેલા સમજી લે. વિશેષણ અને વિશેષ્ય, જેના અંદર કઈ ક્વોલિટી આપણને વધારે કેવી છે એના માટે આપણે એ વિશેષણનો પ્રયોગ કરીએ છીએ. જેમ તે દિવસે આપણે જોયું હતું ને કે ઘોડો, લાલ ઘોડો, તો લાલ એ વિશેષણ થયું, ઘોડો વિશેષ્ય થયો. સુંદર ઘોડો, લાલ સુંદર ઘોડો, તો ઘોડો વિશેષ્ય છે, સુંદર અને લાલ એના વિશેષણ થયા. લાલ સુંદર સશક્ત ઘોડો, લાલ સુંદર સશક્ત કાઠિયાવાડી ઘોડો. આ બધા એક એક એના વિશેષણ છે, જે એની અંદર એક એક નવી વાતો ઉમેરતા જાય છે. તો વિશેષણ અને વિશેષ્ય આપણને સમજી લેવું જોઈએ કે ક્વોલિફાય કોણ થઈ રહ્યું છે અને ક્વોલિફાય કરનારા શબ્દો કયા કયા છે. તો તમે અંગ્રેજીમાં જો વ્યાકરણ સમજતા હો તો તે રીતે, અને આપણા ભારતીય પદ્ધતિથી સમજતા હો તો તે રીતે એને સમજી લો. તો એડજેક્ટિવ જે હોય છે એટલે વિશેષણ છે, એમ સમજો. સમજાયું? ઠીક છે. કે જે અહીંયા જે વિશેષ્ય છે, આ જે સ્નેહ એ વિશેષ્ય સ્નેહ છે, અહીંયા મહાત્મા જ્ઞાન પૂર્વક સર્વતોધિક સુદ્રઢ સ્નેહ છે, એ ભક્તિની ડેફિનેશન થઈ ને એનો જે વિશેષ્ય છે એ સ્નેહ છે. અને એ કોના માટે સ્નેહ છે? તો ઠાકુરજી માટે સ્નેહ છે. તો ભક્તિ ઇક્વલ્સ ટુ સ્નેહ. તો ઠાકુરજીમાં જે સ્નેહ છે એમ આપણે કહી શકીએ. તો આપણે એમ પ્રશ્ન થાય કે તો અહીંયા આનો મતલબ જે છે ગ્રંથનો એ ભક્તિ વર્ધિની એટલે કે જે ભક્તિમાં જે વૃદ્ધિ થાય એ. તો અહીંયા તો જે મહાત્મા જ્ઞાન સ્નેહ સૌથી વધારે સ્નેહ અને જે દ્રઢ થઈ ગયું હોય સારી રીતે એવું કહ્યું છે. તો એનાથી વધારે છે એટલે કે 0 લેવલ ઉપર છે આખી વાત, કે આનાથી વધારે હજી સમજાશે? તો એને આપણે એમ સમજી શકીએ કે આપણે ભગવાનમાં સ્નેહ છે તો એ
ભક્તિ છે તેનો 0 લેવલ છે, તેની વૃદ્ધિ માટે ભક્તિવર્ધિની ગ્રંથ છે ને, પણ 0 લેવલ છે તે ખબર કેમ પડે? તો આગળના જે ગ્રંથમાં સમજાયું કે સ્નેહ છે તે સ્નેહ છે પણ એમાં અન્યાશ્રય પણ છે. આપણે આમ ભક્તિ છે પણ એમાં લૌકિક કામનાની ઈચ્છા પણ છે. જે મને એવું સમજાયું, તો એમાં સૌપાધિક ભાવ આવી જાય છે. પણ આ વિચાર આપણે શું કામ કરી રહ્યા છીએ? કે આપણે આપણી ભક્તિમાં વૃદ્ધિ થઈ છે કે માઇનસ પોઈન્ટ પર છીએ કે 0 લેવલ પર છીએ કે એમાં વૃદ્ધિ થઈ છે એ સમજવા માટે. આપણે ગ્રંથના શીર્ષકને સમજી રહ્યા છીએ ને, ભક્તિવર્ધિની એવું આનું નામ છે. તો ભક્તિ જેના અંદર હોય એની વૃદ્ધિ થાય ને, હોય જ નહીં તો વધવાનો ક્યાં પ્રશ્ન છે? તો આપણને એમને એમ કહેવું પડે કે ભક્તિને પહેલા પેદા કરો, પછી એને વધવાની વાત આવશે. તો ગ્રંથ ભક્તિવર્ધિની હોય તો એના પહેલા ભક્તિ તો હોવી જોઈએ ને. તો આપણને ભક્તિ સમજવી પડશે. હવે જો કોઈ વ્યક્તિ એમ કહે કે આ ગ્રંથની અંદર ભક્તિને પેદા કરવાના ઉપાયો બતાવવામાં આવે છે, તો પછી વર્ધિની નામ બદલવું પડે ને. ભક્તિ પ્રકટ કરનારું, ભક્તિ પ્રાકટ્યકારિણી, એવું કંઈક નામ આનું આપણને આપવું પડે. તો અહીંયા જે ભક્તિ છે એને એની વૃદ્ધિનો ઉપાય બતાવવામાં આવી રહ્યો છે. ભક્તિ નથી એને ઉત્પન્ન કરવાનો ઉપાય બતાવવામાં આવતો નથી. શું સમજાયું? જી આના શીર્ષક એમ છે કે જે આપણામાં ભક્તિ સ્નેહ છે, ભક્તિ છે એ ઓલરેડી છે, પર એનામાં વૃદ્ધિ અહીંયા બતાવવામાં આવી છે. ભક્તિને કે સ્નેહને આમ બધા સ્નેહ જેનામાં હશે, ભક્તિ હશે એ જ એનામાં ભક્તિ હશે એ જ એનામાં વૃદ્ધિ થઈ શકશે. જેનામાં ભક્તિ નહીં હોય તેના માટે આ નથી. અચ્છા, હવે માની લો કે અહીંયા જેમાં ભક્તિ છે એને ભક્તિને વધારવાનો ઉપાય આ ગ્રંથમાં કયો છે. તો કોઈ વ્યક્તિ એમ પૂછે કે નથી ભક્તિ તો એને ઉત્પન્ન કેવી રીતે કરી શકાય, એનો ઉપાય આપણને ક્યાં મળશે જાણવા? તો શ્રી મહાપ્રભુજીને પૂરી વાત કરવી જોઈતી હતી ને, તો બંનેને કામ લાગી જાત. જેના અંદર નથી એના અંદર ઉત્પન્ન કરવાનો ઉપાય પણ આવી જાય અને સાથે સાથે એને વૃદ્ધિનો પણ ઉપાય આવી શકે. જેમ ગાર્ડનિંગ કે ફાર્મિંગ છે એની ગાઈડ બુક તમે લો કે ટેક્સ્ટ બુક લો, તો એમાં જે પણ પ્લાન્ટ્સ હોય એને ઉગાડવાનો પણ ઉપાય હોય અને જે ઉગેલા પ્લાન્ટ છે એ સારી રીતે ફૂલે ફલે એટલે એની વૃદ્ધિ, એનો પણ ઉપાય હોય. તો બંને વાત આવી જાય તો કમ્પ્લીટ થઈ જાય ને. આ તો ઇનકમ્પ્લીટ વાત થઈ. અને જો એમ કોઈ એમ કહે કે નહીં તો બીજા કોઈ ગ્રંથમાં હશે તો બતાવો કયા ગ્રંથમાં ભક્તિને પેદા કરવાનો ઉપાય બતાવવામાં આવ્યો છે. જો એ ક્યાંય બતાવવામાં ન આવ્યો હોય તો પછી આ વાત અધૂરી રહે છે. આવ્યું સમજમાં? જી જી જી. શું? જે મને એવું સમજાયું કે અહીંયા આખી વાત નથી કીધી કે જે ભક્તિને ઉત્પન્ન કરવાની કે એવું નથી કહ્યું. તો અહીંયા એમ કે જેનામાં સ્નેહ ના હોય એમ કે મને હવે ભક્તિ ઉત્પન્ન કરવી છે તો મારે કેવી રીતે કરવાની? તો પછી અહીંયા તો એવું કંઈક તો અહીંયા કંઈ એવું કહ્યું નથી કે આનામાં ભક્તિ ઉત્પન્ન કરે એ પણ સમજાવ્યું ને એને વૃદ્ધિ કેમ થઈ પણ સમજાવ્યું એવું તો નથી. તો અહીંયા આગળના ગ્રંથ આપણે
તો પછી એવું કે આમ આવી રીતે આમ કઈ સોલ્યુશન નીકળે કે આગળના ગ્રંથમાં બતાવ્યું હોય તો એનામાંથી તો વળી એમ પૂછશે કે નહીં તો આગળના કયા ગ્રંથમાં બતાવ્યું છે તો એ કેવી રીતે સમજી શકે તો જે મને સમજાય. હા, બરોબર છે, પણ આગળના કોઈ ગ્રંથમાં ભક્તિને પેદા કરવાનો ઉપાય કયો હોય એવું તમારા ધ્યાનમાં છે? ગ્રંથની વાત છોડી દો, આપણને કોઈ એમ આપણે એમ કહીએ કે અમે ભક્તિ માર્ગી છીએ, પુષ્ટિ ભક્તિ માર્ગી છીએ અને અમે શ્રી કૃષ્ણની ભક્તિ કરીએ છીએ. કોઈ વ્યક્તિ આપણને એમ પૂછે કે અચ્છા તમે ભક્તિ માર્ગી છો તો મારા અંદર ભક્તિ પેદા થાય એના માટે મારે શું કરવું જોઈએ, ભક્તિને કેમ પેદા કરી શકાય, તો આપણે એને શું કહીએ? જે મને એવું લાગે છે કે ઠાકોરજીની કૃપાથી આપણે ભક્તિ મળે, કેમ કે ઠાકોરજી જેનું વર્ણન કરે, ઠાકોરજી જેનું સિલેક્શન કરશે જે ભક્તનો, જે દૈવી જીવનો, એનામાં ઠાકોરજી કૃપા કરીને એને બધું નિરપેક્ષ કૃપા કરીને સમજાવશે, એના પર કૃપા કરશે ને એને શાયદ સમજણ પણ પડી જાય ભક્તિનો અર્થ. તો મને એવું લાગે છે. સરસ જવાબ આપ્યો. તારું નામ ભક્તિ સાર્થક છે. પણ જુઓ, થોડી હજી આની અંદર આંટીઘૂંટી છે, એનો વિચાર કરીએ આપણે. માનો કે કોઈ વ્યક્તિ એમ કે ભક્તિ ને કેવી રીતે પેદા કરી શકાય અને એને એમ કહેવામાં આવે કે તું આ રીતે ભાગવત, ગીતા, આ બધા શાસ્ત્ર ગ્રંથો છે ભગવાનના લીલાના નિરૂપણ કરનારા, એ તું વાંચ, તું મંત્ર જપ કર, ભક્તોનો સંગ કર, ભગવત સેવા કર, તો તારામાં ભક્તિ થશે, તો તને ભક્તિ પ્રકટ થશે. અને એવું કરે તો આપણે ઘણા બધા લોકોની અંદર એવું જોઈએ છીએ કે આવું કરવાથી એમના અંદર પણ ભક્તિનો ભાવ પેદા થાય છે. થાય છે કે નહીં? હવે જો થાય છે એવું આપણે માનીએ તો તે સ્થિતિમાં ભક્તિ પેદા કરી શકાય છે, એના ઉપાયો છે એવું કહી શકાય કે નહીં? તો પછી જે આપણે પહેલે કહ્યું કે એ તો ભગવાનની કૃપા હોય ને ભગવાનનું વરણ હોય તો જ થઈ શકે, તો ભક્તિને પેદા કરી નથી શકાતી. તો એ પાછું આપણે આપણું વિધાન બદલવું પડે ને. મૂંઝાઈ ગઈ ભક્તિ? और कोई बताओ, बोलो. हाँ, જે મને એવું લાગે છે કે આપણે એને ખાલી સજેસ્ટ કરી શકીએ, પછી એને વાંચે ને એનામાં એને ઠાકોરજીનો મહાત્મ્ય ખબર પડે ને એને એવું થાય કે ઠાકોરજી કેટલા મહાત્મ્યવાન છે ને એમને કેટલા શ્રેષ્ઠ છે ને એને એવું અંદરથી એવી રુચિ થાય તો એનામાં ભક્તિ આવવાના ચાન્સીસ છે. પણ એ કોઈ આપણે કોઈ બી સ્ટોરી બુક વાંચતો હોય એવી રીતે વાંચીને કે હા ઠાકોરજી કેટલા શ્રેષ્ઠ છે ને એટલું કહીને મૂકી દે તો એનાથી એનામાં ભક્તિ ઉત્પન્ન થતી નથી. અગર જો ઠાકોરજીના મહાત્મ્યની લીલાઓને એ વાંચીને એનામાં રુચિ પેદા થાય છે ને એને એવી ઈચ્છા થાય છે કે મારે ઠાકોરજીના શરણે જવું છે ને એવી અને અંદરથી એવું બધું વાંચીને ઈચ્છા થાય છે તો એનામાં ભક્તિ ઉત્પન્ન થાય. તો આપણે એને એઝ અ સાધન એને ખાલી કહી શકીએ કે તું આ કર, એનાથી એને થાય તો ઠીક ને ન થાય તો ન થાય, એવું જરૂરી નથી કે થઈ જ જાય બધાને. જય હા, બોલ.
મને એવું લાગે છે કે એવા થોડાક જીવો હોય છે જેમનામાં એવું સ્પોન્ટેનિયસ ભક્તિ હોય છે કે જે પહેલેથી જ એમનામાં એવું ભક્તિનું બીજ હોય જે ખીલી આવે, પણ એવા થોડાક હોય છે કે જેમને થોડાક એફર્ટ્સ મૂકવા પડે છે ભક્તિને ડેવલપ કરવા. અને આપણે ચતુશ્લોકીના જે ચોથા શ્લોકમાં આપણે સમજાવ્યું હતું કે આપને રિયલાઇઝ હોય કે ના હોય કે આપને ભક્તિ જ જોઈએ છે, કે ભક્તિ પુરુષાર્થ જ જોઈએ છે, છતાં પણ આપણે તો શ્રવણ અને કીર્તન કરવું જ જોઈએ. ભગવાનનું મહાત્મ્યના વિષયમાં આપણે શ્રવણ અને કીર્તન તો કરવું જ જોઈએ. અને જે લોકોને એવું થોડાક એફર્ટ્સ મૂકવા પડે છે તો એ પહેલે ફોર્સથી કરે શ્રવણ અને કીર્તન ભગવાનનું, પણ પછી એવું કર્યા કરે તો ધીમેથી આગળથી એમને એવું થઈ જાય કે એના વગર એ રહી જ ના શકે અને એમનામાં પેલું જે ભક્તિ હોય એ પણ થોડું એ વધી શકે છે, પણ અને એવી ભક્તિ ઉત્પન્ન થઈ શકે છે. પણ અને જેમને પહેલેથી જ એવું ભક્તિનું બીજ હોય એમને તો ભક્તિ એમનામાં છે જ, કારણ કે એમના ઉપર ભગવાનની એવી વિશેષ કૃપા છે કે જેમને એવા શુદ્ધ પુષ્ટિ જીવ છે એવું સમજીતી જાય છે, મને એવું લાગે છે. ઓર કોઈને કહેવું છે કઈ? ક્યાં ગયા બધા? ખુશી, માનસી, આશિતા, કોઈને કહેવું છે કઈ? ના જીજે. અચ્છા અચ્છા. હવે જો આ વાત એવી છે કે ભક્તિ પેદા નથી થઈ શકતી કે કરી નથી શકાતી, આ એક સ્થિતિ છે. અને બીજી સ્થિતિ એ છે કે આપણે વ્યવહારમાં એવું જોઈએ છીએ, ઇવન આપણે પોતાના પણ અનુભવમાં આ વાત આવી છે કે આપણા અંદર પણ ક્યારેક એવું હતું કે કોરા હતા અને આપણા અંદર ભક્તિ પેદા થઈ. ભક્તિ પેદા થઈનો મતલબ ભગવાનમાં સ્નેહ થયો. તો આપણો અનુભવ પણ છે અને બીજાના વિષયમાં પણ આપણે આ વાત જોઈએ છીએ. તે જ રીતે શાસ્ત્રમાં પણ ભગવાનમાં સ્નેહ પ્રકટ કરવા માટેના ઉપાયો કહ્યા છે અને એ રીતે જ કહેલા છે કે આવું કરશો તો સ્નેહ થશે. જેમ શ્રીમદ ભાગવતની અંદર આ વાતનું નિરૂપણ આવે છે કે નરાણામ ક્ષીણ પાપાનામ કૃષ્ણે ભક્તિ પ્રજાયતે, કે જે તપ, ધ્યાન, સમાધિ વગેરે ઉપાયોથી જેણે પોતાના બધા પાપો નષ્ટ કરી દીધા છે એવા નિષ્પાપ વ્યક્તિને અંદર કૃષ્ણ પ્રત્યે પ્રેમ પેદા થાય છે. તો એનો મતલબ એ થયો કે કૃષ્ણ પ્રેમ પ્રકટ કરવો હોય તો એના માટે પાપ નાશના ઉપાય કરવા જોઈએ, નિષ્પાપ, શુદ્ધ, પવિત્ર થવું જોઈએ. તે ઉપરાંત જે કંઈ પણ શ્રવણ કીર્તન વગેરે નવદા ભક્તિના રૂપમાં કહેવામાં આવ્યા છે એ પણ કરવા જોઈએ, ધ્યાન વગેરે પણ કરવું જોઈએ. તો એનાથી પણ ભગવાનમાં પ્રેમ થાય છે. તો લોકમાં આપણને આવા બંને જાતના ઉદાહરણ જોવા મળે છે. જેમ કોઈના માટે આપણા મનમાં અકારણ સ્નેહ થઈ જતો હોય છે કે વિના પ્રયત્ને સ્નેહ થઈ દેખાતો હોય છે. અને કેટલાકના પ્રસંગોમાં એવું છે કે આપણને ઘણા વર્ષો સાથે રહેતા હોઈએ, વાતચીત કરતા હોઈએ, રમતા હોઈએ, આપણો સંબંધ કે આપણા આ રીતે સગા થાય છે એવું આપણને શીખવવામાં આવે, ત્યારે પછી એમના અંદર સ્નેહ થઈ જતો હોય સમય જતા. તો આ પ્રકારના ઉપાયોથી પણ સ્નેહ થાય છે અને અકારણ પણ સ્નેહ થાય, બંને જોવા મળે છે. એવું ભગવાનના વિષયમાં પણ જોવા મળે છે કે
કોઈ જાતનો પ્રયત્ન ન કર્યો હોય, કોઈ પ્રેરણા ન હોય, કોઈ શાસ્ત્રનું અધ્યયન ન હોય, એવી જાતનું કોઈ ઘર કુટુંબી પરિવારજનોનું કે સ્કૂલ વગેરેમાં એવો માહોલ ન હોય, તેમ છતાં પણ ભગવાન પ્રત્યે એવો સ્નેહ કે આકર્ષણ છે એ કોઈ જીવાત્માની અંદર હોય, તો તે સ્થિતિમાં આપણને જે સ્નેહ જે છે એના અંદર કોઈ જાતનો પ્રકાર ભેદ હોય છે એ સમજવું પડશે. તો શ્રી મહાપ્રભુજી આપણને એમ સમજાવે છે કે આ ભેદ છે એ મર્યાદા ભક્તિ અને પુષ્ટિ ભક્તિનો ભેદ છે. નામ તો સ્નેહ જ આપીશું, આપણે નામ તો ભક્તિ જ આપીશું, પરંતુ જો ભગવાનના અનુગ્રહથી કે વર્ણને કારણે પુષ્ટિમાર્ગીય ફલ આપવાની ઈચ્છાથી કોઈ જીવાત્માની અંદર ભગવાને પોતાના પ્રત્યે સ્નેહને જગાવ્યો છે, તો એ નિર્ગુણ નિરુપાધિક પુષ્ટિ ભક્તિ કહેવાશે. અને જો કોઈ સાધનોથી ભગવાનની અંદર સ્નેહ પ્રકટ થયેલો છે, તો એ સાધન ભક્તિ અથવા તો મર્યાદા ભક્તિ કહેવાશે. હવે જે પ્રકારનો એ સ્નેહ હશે તો ભગવાન જાણશે પોતે, અથવા તો જો જેના અંદર પ્રકટ થયો છે એ જો કોઈ મુક્તિ કે એ પ્રકારની કોઈ ફલની કામનાથી થયેલો હશે, તો આપણે પણ એ સ્નેહનું નિર્ધારણ કરી શકીશું કે આ મર્યાદા નેચરનો છે કે પુષ્ટિ નેચરનો છે. પણ જો એવું કોઈ નિશ્ચય ન થતો હોય તો ભગવાન તો એ વાતને જાણે છે કે આનો પ્રેમ છે એ મર્યાદા નેચરનો છે કે એટલે સાધન ભક્તિ છે કે પુષ્ટિ ભક્તિ છે. તો જે પ્રકારનું હશે એના તારતમ્યથી એના ફલદાનમાં પણ તારતમ્ય પ્રકટ થઈ જશે. તો હવે આનો ફલિતાર્થ શું નીકળ્યો કે જે પ્રેમને પ્રકટ કરી શકાય છે, એટલે ભગવત સ્નેહને કે ભક્તિને જેને પ્રકટ કરી શકાય છે, કે જેના સાધનો શાસ્ત્રમાં પણ બતાવવામાં આવ્યા છે, એનાથી જે પ્રકટ થતી ભક્તિ છે એ સાધન ભક્તિ કે મર્યાદા ભક્તિ છે. અને કોઈ પણ સાધનની અપેક્ષા રાખ્યા વિના ભગવાનની વિશેષ કૃપાથી કોઈ જીવાત્મામાં ભગવાન પ્રત્યે સ્નેહ જાગ્યો છે, તો એ નિરુપાધિક પુષ્ટિ ભક્તિ છે. આ ભેદ થઈ ગયો ને. તો હવે જે નિર્ગુણ નિરુપાધિક પુષ્ટિ ભક્તિ છે એને પેદા કરી શકાતી નથી. એ છે કોઈના અંદર તો એની વૃદ્ધિના ઉપાય શ્રી મહાપ્રભુજી કહે છે કે હું બતાવું છું, પણ એ પ્રકારનો જો સ્નેહ નથી તો એને ભગવાન સિવાય બીજું કોઈ પ્રકટ કરી શકે એમ નથી. તો સ્નેહ હોય તો જ કરી શકાય, સ્નેહને પેદા કરી ન શકાય. સમજાય? સારું, ચલો. તો આજે થોડું આ વિષય અટપટો છે, પણ આપણને ભક્તિવર્ધિની ગ્રંથના ઉપક્રમના હિસાબે આ વાતને સમજવી જોઈએ. તો આનો અત્યારે સમય થયો છે, તો અહીંયા વિરામ રાખીએ. આને સારી રીતે જરા વિચારીને અને કાલે તમે એને ફરીથી પ્રસ્તુત કરજો. અહીંયા વિરામ.